ડિપ્લોમાની અંદર ધોરણ 10 પછીનું રાઉન્ડ 1 નું જે એડમિશન પ્રોસેસ ચાલે છે એમાં રાઉન્ડ 1 નું રિઝલ્ટ ફાઇનલી આવી ગયું છે. હવે તમે તમારું રાઉન્ડ 1 નું રિઝલ્ટ ક્યાંથી જોઈ શકશો, હવે આગળની શું પ્રોસેસ કરવાની છે, તમામ માહિતી હું તમને આજના આ વિડીયોની અંદર આપવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. ધોરણ 10 ની તમામ માહિતી આપણે આપણા આ YouTube ચેનલ ઉપર એડમિશનની મૂકીએ છીએ. તમે એક પણ WhatsApp ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં WhatsApp ગ્રુપની લિંક છે, ખાસ જોડાઈ જજો. પ્લસ આપણી એપ્લિકેશન પ્રિયેશ વિદ્યાપીઠ જે પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાં અવેલેબલ છે ત્યાંથી ડાઉનલોડ કરી દેજો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ડિપ્લોમા ફર્સ્ટ યર કરીને એક બોક્સ હશે, એમાં ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમમાં તમારા તમામ કોર્સ અવેલેબલ છે. માર્કેટમાં બુકની પ્રાઇસ 250 થી 300 રૂપિયા હોય છે. આપણા કોમ્બો કોર્સમાં પર સબ્જેક્ટ પ્રાઇસ ફક્ત 200 રૂપિયા હોય છે. તમે ત્યાંથી કોર્સ બાય કરી શકો છો અને આપણી સાથે સરસ રીતે ભણી પણ શકો છો. હવે આપણે સૌથી પહેલા તો તમારું પ્રોફાઇલમાં બતાવી દઈએ. તમે જ્યારે ACPDCની વેબસાઇટ ઉપર જશો અને તમે તમારા આવી રીતે ક્લિક કરશો, અહીંયા ક્લિક કરશો તો અહીંયા તમારે તમારું યુઝર આઈડી અને પાસવર્ડ નાખવાનું રહેશે. કેપ્ચ ડેટા નાખશો અને અંદર જશો એટલે સૌથી પહેલા તો તમને આવી પ્રોફાઇલ દેખાશે. આ પ્રોફાઇલની અંદર તમે જોશો તો તમને અહીંયા સીટ એલોટમેન્ટ રિઝલ્ટ દેખાડતું હશે. અહીંયા સીટ એલોટમેન્ટ રિઝલ્ટ, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એની ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તમને બે ઓપ્શન દેખાડશે, સીટ એલોટમેન્ટ રિઝલ્ટ અને પે શીટ એક્સેપ્ટન્સ ફીસ. એમાં તમે શીટ એલોટમેન્ટ રિઝલ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને તમારી કઈ શીટ મળી છે એ બતાવશે કે ભાઈ રાઉન્ડ નંબર 1 છે, તમારો રેન્ક બતાવશે, પ્રોગ્રામ નેમ બતાવશે, મતલબ કઈ બ્રાન્ચ છે, કઈ કોલેજનું નામ છે, કઈ ચોઇસ હતી, તમારો એપ્લિકેશન નંબર. હવે અહીંયા શું લખ્યું છે, પ્રવેશ કન્ફર્મ કરવાની મર્યાદા 16/7 થી 21/7 છે. મતલબ 16/7 થી 21/7 માં તમે તમારી ફીસ ભરી શકશો. જો હોય તો ફ્રી હોય તો ફ્રી, ફીસ હોય તો ફીસ, જે પણ અંદર દેખાડતી હોય. બરાબર, આટલા ટાઈમમાં તમારે કન્ફર્મ કરી લેવાનું. એના પછી પ્રવેશ કન્ફર્મ કરવા માટે ટોકન ફી 0 હોય તેવા કિસ્સામાં એક્સેપ્ટ બટન દબાવો. ટોકન ફીસ હોય તેવા કિસ્સામાં આ બીજો જે છે ને પે શીટ એક્સેપ્ટન્સ ફીસ, ત્યાં જઈને તમારે તમારી ફીસ ભરવાની રહેશે. અને ખાસ એડમિશન લેટર ડાઉનલોડ કરીને પ્રિન્ટ કઢાવી લેવાનો. યાદ રાખજો, એડમિશન લેટર પ્રિન્ટ કઢાવવો પડશે. ઉમેદવાર ટ્યુશન ફીની ટોકન ફી રકમ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ દ્વારા ઓનલાઈન નિયત સમય મર્યાદામાં ભરી શકશે. જો આ કન્ફર્મ નહીં કરો તો પ્રવેશ રદ થઈ જશે અને આગળ કોઈ રાઉન્ડ યોજાશે તો આ જે બેઠક છે એ તમને ફરીથી મળશે નહીં. એટલે ખાસ પેમેન્ટ કરવું. હવે આના ઉપર જશો પે શીટ એક્સેપ્ટન્સ ફીસ, તો તમારી જો ફીસ હશે તો બતાવશે, નહીં હોય તો નહીં બતાવે. આ જે વિદ્યાર્થીનું છે એમાં 500 રૂપિયા બતાવે છે, કેમ કે ગવર્મેન્ટ કોલેજ છે, અહીંથી પેમેન્ટ એ વિદ્યાર્થી કરી શકશે. બહુ સિમ્પલ હોય છે, QR કોડ જનરેટ થાય છે, ગમે તે વિદ્યાર્થી પેમેન્ટ, ગમે તે પેરેન્ટ્સ પેમેન્ટ કરી શકે છે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઘણા બધા ઓપ્શન અહીંયા આપેલા છે. પછી તમારો લેટર નીકળશે એ તમારે ખાસ પ્રિન્ટ આઉટ કઢાવી લેવાનો. તો 16/7 થી 21/7 માં વસ્તુ તમારે કરી દેવાની. 0 હોય તો એક્સેપ્ટ કરવું જરૂરી છે અને એડમિશન લેટર તમારે પ્રિન્ટ કઢાવી દેવાનો. હવે આપણે તમારી કી ડેટ્સ જોઈએ તો જો કી ડેટ્સમાં બી લખેલું જ છે, બરાબર, 21 તારીખ સુધી તમે આ વસ્તુ કરી શકશો. એક દિવસ વહેલા રિઝલ્ટ આવી ગયું છે. એકચ્યુઅલમાં રિઝલ્ટ આવવાનું હતું 17 તારીખે, જે 16 તારીખે આજે જ આવી ગયું છે. આજથી તમે આ વસ્તુ કરી શકશો. હવે રાઉન્ડ 1 પછી 24/7 સુધીમાં જે સીટ ખાલી પડી હશે એનું લિસ્ટ આવી જશે. તો 24/7 તમારું મેઇન લિસ્ટ આવશે. 24/7. હવે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓનો સવાલ હોય છે કે સર મને મનગમતી કોલેજ રાઉન્ડ 1 માં મળી નથી, મારે રાઉન્ડ 2 માં જવું છે, તો મારે શું કરવાનું? કોલેજે જવાનું? તો ના, તમારે કોલેજે જવાની જરૂર નથી. જો તમને મનગમતી કોલેજ અહીંયા મળી ગઈ હોય રાઉન્ડ 1 માં જ, તો તમે કોલેજ પહોંચી જાઓ. કયા ડોક્યુમેન્ટ લઈ જવા પડશે? તો તમે એડમિશન વખતે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હતા એ બધા જ ડોક્યુમેન્ટ લઈ જવાના. પણ તમારે હજી રાઉન્ડ 2 માં જવું છે. રાઉન્ડ 2 આવશે ક્યારે આવશે? ધોરણ 10 નું ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ આવી જાય પછી રાઉન્ડ 2 સ્ટાર્ટ થશે. ત્યાં સુધી લાગતું નથી કે રાઉન્ડ 2 ચાલુ થાય. તો રાઉન્ડ 2 માં કેવી રીતે જવાનું એ બધું આપણે શીખવાડીશું. પણ જો હાલ રાઉન્ડ 1 ની કોલેજે તમે ગયા, રાઉન્ડ 2 માં જવું છે, ત્યાં એ લોકો કોઈક ફીસ તમારી પાસે માંગશે ને તમે જો એ ફીસ ભરી દેશો, પછી રાઉન્ડ 2 માં જશો, રાઉન્ડ 2 માં બીજી કોલેજ મળશે તો એ લોકો એમની ફીસ પાછી આપશે નહીં. તો એ વસ્તુનું ધ્યાન રાખીને કામ કરવું. ફીસ માંગે તો ફીસ ભરો છો તો રિફંડની પોલિસી શું છે બધું ધ્યાન રાખી દેવું. પણ તમને રાઉન્ડ 1 માં મનગમતી કોલેજ મળી ગઈ છે, રાઉન્ડ 2 માં જવાની ઈચ્છા જ નથી, તો પછી રાઉન્ડ 1 ની કોલેજે રિપોર્ટિંગ કરાવી દેવાનું. બાકી રિપોર્ટિંગ કરાવવાનો અહીંયા કોઈ નિયમ હોતો નથી. રાઉન્ડ 1 થી રાઉન્ડ 2 ના જવાના તમામ નિયમો માટે આપણે અલગથી વિડીયો બનાવી દઈશું, કેમ કે હજી તમારા કેલેન્ડરમાં જ રાઉન્ડ 2 વિશે કોઈ અપડેટ લખેલી નથી. પણ થશે ખરું. 10માની ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ આવી જશે પછી ઘણા બધા વિદ્યાર્થીઓમાં એડ થશે અને તમારો રાઉન્ડ 2 થશે અને થશે. તો રાઉન્ડ 2 તો તમારો થવાનો જ છે, એટલે એવી કોઈ ચિંતા નથી કે અહીંયા રાઉન્ડ 2 થશે કે નહીં થાય, તમને ખ્યાલ ના આવે. તો એવું કોઈ ટેન્શન લેતા નહીં. પણ હું બધાને એવું કહીશ કે તમને રાઉન્ડ 1 માં જે સીટ મળી છે એને તો કન્ફર્મ કરી જ લો. બરાબર, કન્ફર્મ પેમેન્ટ ભરીને કરી જ લો. આ સીટ તો હવે તમારી જ, કોઈને આપવાની થતી નથી.
બીજા નિયમો પછી શીખીશું, પણ આ કન્ફર્મ કરીને જ હંમેશા આગળ વધવું જોઈએ. તો ખાસ 21 તારીખ સુધીમાં આ વસ્તુ તમે તમારી પૂરી કરી લેજો, સરસ રીતે કામ કરી લેજો. તમારે જો અમારી સાથે ભણવું હોય, આપણી એપ્લિકેશન અવેલેબલ છે, એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. ડિગ્રી ફર્સ્ટ યરના, ડિપ્લોમા ફર્સ્ટ યરના ફોલ્ડરમાં તમે જશો એટલે તમારું કામ સરસ રીતે થઈ જશે. આખું ડિપ્લોમા તમે સરસ રીતે ભણી શકશો. ડિપ્લોમા પછી ડિગ્રી માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ હોય છે, એનો કોર્સ પણ આપણા પ્લેટફોર્મ પર છે, અને પછી ડિગ્રીના બધા જ કોર્સિસ આપણા પ્લેટફોર્મ પર છે. તો તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની અહીંયા થતી નથી. આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.